નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવા ફળ વિશે જે ગરમીમાં ઠંડક અને તાજગી આપે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ તરબૂચ વિશે. મિત્રો, તરબૂચ ખાવાના ફાયદાઓ શું છે, તેમાં કયા પોષક તત્વો રહેલા છે, કોણે તરબૂચ ન ખાવું જોઈએ અને કેટલું તરબૂચ ખાવું જોઈએ, અને વધુ પડતું તરબૂચ ખાવાથી આપણા શરીરને કયા કયા નુકસાન થઈ શકે છે, એ બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો આ વિડીયોમાં હું પ્રયત્ન કરીશ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, આજના વિડીયોમાં પહેલાં જ આપણે વાત કરશું કે તરબૂચ ખાવાના ફાયદાઓ વિશે. મિત્રો, એનો જે પહેલો ફાયદો છે એ છે હાઇડ્રેશન માટે શ્રેષ્ઠ કહેવામાં આવે છે. એની પાછળનું કારણ એ છે કે તરબૂચમાં 90% વધુ પાણી હોય છે, જે ગરમીમાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. મિત્રો, બીજા નંબરના જો ફાયદા વિશે આપણે વાત કરીએ તો તરબૂચ એક પોષક તત્વોથી ભરપૂર હોય છે. એની પાછળનું કારણ એ છે કે તરબૂચમાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મિત્રો, જો ત્રીજા નંબરના ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે હૃદય માટે એકદમ ફાયદાકારક છે, કે જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે અને આપણા હૃદયને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે તરબૂચમાં રહેલું લાઇકોપીન હૃદય રોગોના જોખમને ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, ચોથા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે ત્વચા અને આંખો માટે ફાયદાકારક છે. મિત્રો, તરબૂચમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે, કે જે ત્વચા અને આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, પાંચમા નંબરના ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, તરબૂચમાં કેલરી ઓછી હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોય છે, જેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, હવે આપણે જાણીએ કે તરબૂચમાં કયા કયા પોષક તત્વો રહેલા છે. તો મિત્રો, તરબૂચ એ પોષક તત્વોથી ભરપૂર ફળ છે અને તેની અંદર વિટામિન એ, જે આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની અંદર વિટામિન સી હોય છે, કે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેની અંદર પોટેશિયમ હોય છે, કે જે આપણા હૃદયને મજબૂત રાખવાનું કામ કરે છે. તેની અંદર લાઇકોપીન હોય છે, કે જે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ ધરાવે છે. તેની અંદર મેગ્નેશિયમ હોય છે, કે જે માંસપેશીઓ અને નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, કે જે આપણી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. મિત્રો, વાત કરી એ પ્રમાણે તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન કરતા પહેલા ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. જેમ કે જે લોકોને ડાયાબિટીસ હોય તો એ લોકોએ સાવચેતી રાખવી જોઈએ. એની પાછળનું કારણ એ છે કે તરબૂચમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે, તેથી ડાયાબિટીસના જે દર્દીઓ હોય એમને ઓછું ખાવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને જ એમને ખાવું જોઈએ. જે લોકોને કિડનીની સમસ્યા હોય એની પાછળનું કારણ એ છે કે તરબૂચમાં પોટેશિયમ વધારે હોય છે, કે જે કિડનીની સમસ્યા ધરાવતા લોકો માટે હાનિકારક થઈ શકે છે. મિત્રો, જે લોકોને એલર્જી હોય, કેટલાક લોકોને તરબૂચથી એલર્જી હોય છે, તેથી એલર્જીની સમસ્યા હોય તો તે લોકોએ તરબૂચ ન ખાવું જોઈએ. અને જે લોકોને પેટ ફૂલવાની સમસ્યા હોય, મિત્રો, એની પાછળનું કારણ એ છે કે તરબૂચમાં પાણી અને ફાઇબર વધારે હોય છે, જેથી પેટ ફૂલવાની સમસ્યા હોય તેવા લોકોએ એને માપસરમાં ખાવું જોઈએ. હવે મિત્રો, સવાલ એ છે કે કેટલું તરબૂચ ખાવું જોઈએ. તો મિત્રો, એક સામાન્ય વ્યક્તિએ દિવસમાં 2 થી 3 સ્લાઇસ
એટલે કે 200 થી 300 ગ્રામ જેટલું તરબૂચ ખાવું પૂરતું છે. મિત્રો, જો વધુ પડતું તરબૂચ ખાવામાં આવે તો પેટમાં બળતરા અથવા શર્કરાનું પ્રમાણ વધી શકે છે. અને જો તમને કોઈ આરોગ્ય સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લઈને જ મિત્રો તરબૂચનું સેવન કરવું જોઈએ. મિત્રો, તરબૂચ એક સ્વાદિષ્ટ અને પોષક ફળ છે જેના ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ તેનો સંયમિત રીતે જ ઉપયોગ કરવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આગળ મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો. આવજો મિત્રો.